નમસ્કાર. વર્ષોની પ્રતીક્ષા બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે, પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને દેશભરમાં અત્યારે રામ 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 મંદિર અયોધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાએ અયોધ્યાનું જે આમંત્રણ હતું એનો અસ્વીકાર કર્યો છે અને રામ અને રાજનીતિ કેવી રીતના ભેગી થઈ શકે એ સમજાતું નથી, પણ એ સમજવું છે. આજે ડિબેટનો વિષય પણ એ છે. આપણી સાથે ભાજપમાંથી રાજુ શુક્લા જોડાયા છે અને કોંગ્રેસમાંથી અમિત નાયક જોડાયા છે. બંને સાથે વાત કરીશું. પહેલો સવાલ અમિતભાઈને છે કે આટલા વર્ષોની પ્રતીક્ષા બાદ જ્યારે રામ મંદિર નું નિર્માણ થઈ ગયું છે, પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો વાંધો શું છે? પાયલબેન, કોંગ્રેસના કોઈ પ્લેટફોર્મ પરથી કે કોંગ્રેસના કોઈ પણ નેતાએ અયોધ્યા ખાતે નિર્મિત રામ મંદિરનો કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવ્યો નથી. ના ભગવાન શ્રી રામ પ્રત્યે અમને કોઈ પણ વાંધો છે. અમે પોતે પણ હિન્દુ છીએ. પણ જે લોકો હિન્દુના સર્ટિફિકેટ વેચવાની દુકાન ચલાવે, જે લોકો ચૂંટણી લક્ષી એજન્ડાના ભાગરૂપે ભગવાન શ્રી રામને યાદ કરે છે, જે લોકો સત્તામાં આવ્યા બાદ કામ કરવાની બદલે ભગવાન રામના નામે મત લેવા નીકળે છે, અમારો વાંધો તે લોકો સાથે છે. આ દેશમાં હિન્દુઓની ધ્વજાવાહક તરીકે જેની ગણના થાય છે, આપણા મુખ્ય શંકરાચાર્યો, દેશના ચારે ચાર ખૂણામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે ચાર દિશામાં જે શંકરાચાર્યોના મઠ છે, જે લોકો સદીઓથી હિન્દુ ધર્મનો ફેલાવો કરે છે, હિન્દુ ધર્મની રક્ષા કરે છે, જ્યારે એવા આદરણીય પૂજનીય શંકરાચાર્યોજી સામૂહિક નિર્ણય લે કે ભાઈ આ સંપૂર્ણ રીતે બાંધકામ પૂર્ણ થયેલું અને જે પૂજા દ્રષ્ટિની રીતે જે આપણે કહીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે યોગ્ય કહી શકાય એ પ્રકારનું પૂર્ણ બાંધકામ નથી થયું, જેનો ઘુમ્મટ ના હોય, જેમાં છત ના હોય, એવા અધૂરા મંદિરમાં રાજકીય લાભ કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી જો પૂજાનું આયોજન કરતું હોય તો એવી પૂજાથી દૂર રહેવું જોઈએ. અમે શંકરાચાર્યોને ફોલો કરીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ફોલો કરીએ, અમારો વિષય છે. અમે હિન્દુ તરીકે શંકરાચાર્યનું માનીશું, ના કોઈ સંઘ કે વિશ્વ હિન્દુ પરિષદ કે ભારતીય જનતા પાર્ટીના નેતાના એજન્ડાને. બીજી વાત, કોંગ્રેસ પાર્ટીના કયા નેતા આવે છે, કયા નેતા નથી આવતા, તે અમારો વ્યક્તિગત વિષય હતો, છતાં પણ અમે જાહેર જીવન સાથે સંકળાયેલા છીએ, અમે એક રાજકીય પક્ષના આગેવાનો છીએ, એટલે અમે સ્પષ્ટતા આપી દીધી કે ભાઈ અમે કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી લક્ષી એજન્ડાનો ભાગ નહીં બનીએ. પણ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પોતે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠામાં બેસવાના હોય અને ભગવાન રામની આપણે વાત કરતા હોય તો રામજીની કલ્પના સીતા મૈયા વગર કરવી અશક્ય છે. શું ગર્ભગૃહમાં જશોદાબેનને આમંત્રણ આપવામાં આવ્યું છે? કોઈ મીડિયા કેમ એ સવાલ નથી કરતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે નરેન્દ્ર મોદી સાહેબ તેમના ફોર્મમાં, આપણે જ્યાં સુધી જાણીએ છીએ પરિણિત વ્યક્તિ છે અને દેશના ઉચ્ચ પદ પર બેઠા છે, પ્રોટોકોલ લીડર છે. જ્યારે કોઈ પ્રોટોકોલ વ્યક્તિ ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરવાનું હોય તો સજોડે કરશે કે એકલા કરશે? જશોદાબેનને ન્યાય મળ્યો છે કે નહીં, પૂજા કરવાનો અધિકાર આપ્યો છે કે નહીં, એ પ્રશ્ન તો કોઈ એક મીડિયા કરી બતાવો. પાયલબેન, અમે પણ વિપક્ષ તરીકે આપની જોડે એટલી અપેક્ષા રાખી શકીએ કે દેશની કોઈ ચેનલ મીડિયા હાઉસ એ હિંમત કરે ભારતીય જનતા પાર્ટી સંઘને અને એના નેતાઓને પૂછવાનું કે જશોદાબેનને બાજુમાં બેસાડીને પૂજા થશે કે એમાં પણ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમની ચૂંટણીલક્ષી એજન્ડાને પ્રાધાન્ય આપશે? કારણ કે સજોડે જ પૂજા થાય એવું તો હિન્દુ તરીકે મને પણ ખબર છે. હવે એના માટે તો મારે કોઈના જ્ઞાનની જરૂર નથી. એટલે જશોદાબેન જો દેશના વડાપ્રધાનના ધર્મપત્ની છે, એમને પહેલા ન્યાય મળ્યો છે કે નહીં, એમને આમંત્રણ મળ્યું છે કે નહીં, અને આમંત્રણના ભાગરૂપે એમને પૂજામાં નરેન્દ્ર મોદી સાહેબ સાથે લઈને બેસવાના છે કે નહીં? હું માનું છું આ દેશના લોકોને એટલો જાણવાનો સ્પષ્ટ અધિકાર છે, કારણ કે જ્યારે તમે જાહેર જીવનના વ્યક્તિ જો તમે દેશના સર્વોચ્ચ પદે બેઠા છો તો આ દેશની જનતાને એ જાણવાનો પૂરેપૂરો અધિકાર છે કે ભારતીય જનતા પાર્ટીના લીગલ પ્લેટફોર્મ પરથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી કે વડાપ્રધાનના કાર્યાલયથી અમે જેમ સ્પષ્ટતા સાથેનો લેખિતમાં ઓર્ડર કર્યો છે એ રીતનો કોઈ ઓર્ડર થાય અને આની સ્પષ્ટતા આખા દેશને ખબર પડે કે જશોદાબેન પૂજામાં બેસવાના છે કે નહીં, તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે નહીં. ખાલી અમારો આટલો જ પ્રશ્ન છે પાયલબેન. અમિતભાઈ, અત્યારે રાજુભાઈ આપણી સાથે જ છે, તો સીધું રાજુભાઈને જ આ સવાલ પૂછી લઈએ. રાજુભાઈ, અમિતભાઈના સવાલનો જવાબ છે આપની પાસે? બેન, અમિતભાઈ એ ફ્રસ્ટ્રેશનમાં બોલી રહ્યા છે. બીજું કે તમને કહી દઉં કે 2007 ની અંદર કોંગ્રેસના દ્વારા જ સરકાર દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું હતું કે રામ એ કાલ્પનિક છે. આ રામ જેવું કોઈ ભગવાન કે વ્યક્તિ છે જ નહીં, આવું ઓફિશિયલી એ લોકોએ ડિક્લેર કરેલું છે. એટલે એમની જોડે બીજી કોઈ અપેક્ષા ના રાખી શકાય.
અને કોઈના વ્યક્તિગત જીવન ઉપર તમે આક્ષેપો કરો અને આ રીતે વાત કરો, એ એમનો વિષય છે. એમને બોલવા દો, એમને જેટલું બોલવું એટલું સારું છે. એમના આચાર્ય પ્રમોદ કૃષ્ણન હોય કે ડોક્ટર હેમાંગ રાવલ, એમના મીડિયા પ્રવક્તાના મુખ્ય માણસ, એ પણ જયારે ટ્વીટ કરીને કહેતા હોય કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હું જવાનો છું, મને આમંત્રણ મળ્યું તો હું જાત, એમને પણ આસ્થા ધરાવે છે. એટલે આ લોકોની કરની અને કથની જુદી જુદી છે. અમે એવા નાના વિષયોમાં પડતા નથી. અમારો તો વિષય એટલો જ છે કે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા જેવા થઈ રહી છે, એને કેવી રીતે 500 વર્ષની લડત પછી આજે રામલલ્લા પોતાના મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજમાન થશે, એનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. અમે બીજી કોઈ કોન્ટ્રોવર્સી પડતા માંગતા નથી, કારણ કે આ લોકો તો પહેલેથી 2007 થી જ રામ કાલ્પનિક છે એવું કહી ચુક્યા છે. એટલે એ ના આવે કે આવે, સમગ્ર ભારત દેશ તથા વિશ્વ, આજે મેં પેપરમાં વાંચ્યું છે કે પેરિસની અંદર પણ લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે, મોટી મોટી સ્ક્રીન લાગવાની છે. અમેરિકામાં પણ આ પ્રકારના આયોજન થયા છે. વિશ્વ આખું જયારે આ 22 જાન્યુઆરીનો ઉત્સવ મનાવી રહ્યું હોય, સનાતન ધર્મની દિવાળી ફરીવાર જાન્યુઆરી માસમાં આવી રહી હોય, ત્યારે આવા તત્વોથી અમે લોકો દૂર રહીએ છીએ. એમને જે બોલવું હોય બોલે, પરંતુ અમે લોકો એ લોકોની દુનિયામાં પડવાના નથી, કારણ કે એમની માનસિકતા એવી છે કે ભાઈ કોંગ્રેસે તો પહેલેથી કહી દીધું છે કે ભાઈ અમે લોકો આમાં માનતા નથી, રામ હતા જ નહીં, તો પછી એ આવે કે ના આવે. રાજુભાઈ, મારો સવાલ માત્ર એટલો છે, તમને શું લાગે છે કે કોંગ્રેસને વાંધો કઈ વાતનો હોઈ શકે? બેન, કોંગ્રેસને વાંધો એમને જ ખબર હોય, એમને થોડી ખબર હોય. અમે તો આમંત્રણ આપ્યું હતું, આવે તો ઠીક છે, ના આવે તો જય શ્રી કૃષ્ણ. અમારે કઈ એનાથી મતલબ નહીં. રામલલ્લાની પ્રતિષ્ઠા થવાની છે. કાર સેવકો ઉપર બેન જયારે અત્યાચારો થયા હતા, ગોળીઓ દેવાયા હતા, એ કાર સેવકની અંદર જે લોકોના ઘર ઉજળી ગયા છે, કોઠારી બંધુ હોય, જૈન બંધુ હોય, ઘણા હજારો કાર્યકર્તાઓને બેન પથ્થર માથા ઉપર, શરીર પર બાંધીને શરીરમાં ડુબાડી દેવામાં આવ્યા હતા. નજરે જોયેલી ઘટનાઓ છે બેન. લાઠી ગોલી ખાएंगे, મંદિર વहीं बनाएंगे. અત્યાર સુધી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સનાતન હિન્દુ ધર્મના માનનારા લોકો હોય, દરેક લોકોએ આ પ્રકારની લડત લડી છે. અને 500 વર્ષના ઇતિહાસ પછી જયારે આ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને એમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે ઉત્સવ જ મનાવવાનો હોય. આવી બધી વાતોમાં સમય બગાડવાનો ના હોય. અચ્છા જી, અમિતભાઈ આપ શું કહેતા હતા? પાયલબેન, બે ચાર સ્પષ્ટતા કરવી છે આપના જમાવટના પ્લેટફોર્મના માધ્યમથી. પાયલબેન, એક તો 22 તારીખના વાર છે. હું આપને ચોક્કસ ખાતરી આપું છું, આ માધ્યમ પરથી હું આપને સાબિતી સાથે કહી શકું છું, અને ભવિષ્યમાં એના પુરાવા પણ મળશે કે 22 તારીખ પહેલા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કેવી ભવ્ય રીતે અને કેવા વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ભગવાન શ્રીરામના મંદિરની ઉજવણી કરે છે. એ આપના પ્લેટફોર્મથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આખું ગુજરાત અને દેશ જોશે. આ પહેલી અમારી સ્પષ્ટતા છે. બીજી વસ્તુ, જે રામ મંદિરના નામે આ લોકો રાજકારણ કરવા નીકળ્યા છે, એમને મારે થોડો ઇતિહાસ યાદ દેવડાવો છે. ભગવાન શ્રી રામ મંદિરમાં કોર્ટમાં કેસ હતો, તો પણ જો એના તાળા ખોલવાની સૌથી પહેલા હિંમત કોઈ દેશના વડાપ્રધાને કરી હોય કે કોઈ લીડરે કરી હોય, તે કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ કરી. સૌથી પહેલા પૂજા કરાવી હતી. એટલે અમને હિન્દુત્વના સર્ટિફિકેટ વેચવાની કે હિન્દુત્વના સર્ટિફિકેટ લેવાની અમારે આમની જોડથી જરૂર નથી. પણ હું એનાથી એક સ્ટેપ આગળ વધીને કહું છું કે હું જમાવટ પ્લેટફોર્મના માધ્યમથી આપને ખાતરી આપું છું, જો જશોદાબેનને આમંત્રણ આપવામાં આવશે અને જશોદાબેનને નારી સન્માનની રીતે પૂજામાં બેસાડવામાં આવશે, ચોક્કસ કોંગ્રેસ પાર્ટી તેમના કોઈ એક મોટા મહિલા આગેવાનને પૂજામાં મોકલશે. અને એના માટેનો પત્ર વ્યવહાર હું કરીશ કોંગ્રેસ પાર્ટીને કે ભાઈ જશોદાબેનને તેમનો ન્યાય મળી ગયો છે, જશોદાબેનને તેમના હક અધિકાર પ્રમાણે પૂજામાં બેસાડવાના છે, તો કોંગ્રેસ પાર્ટીએ પણ મહિલા આગેવાનોને મંદિરમાં મોકલવા જોઈએ. જશોદાબેનને ભારતીય જનતા પાર્ટી જો ન્યાય અપાવશે અને પૂજામાં બેસાડશે, તો હું અમિત નાયક કોંગ્રેસ પાર્ટીનો આગેવાન આપને ચોક્કસ ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પણ ત્યાં આગળ પૂજા અર્ચનામાં જશે. પૂછી લો એમને. હું જે રીતે છાતી ઠોકીને જવાબદારી સાથે કહું છું, હું છાતી ઠોકીને જે રીતે શરત સાથે કહું છું, એ શરત સાથે મેં પૂછેલા સવાલનો જવાબ આપના પ્લેટફોર્મ પરથી રાજુભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા, જો એને કોઈ ચોખવટ કરવા માટે કે એ પ્રકારનું કોઈ નિવેદન આપવા માટે એમનામાં સક્ષમતા હોય, તો આપના પ્લેટફોર્મના માધ્યમથી હું આપને રિક્વેસ્ટ કરું છું કે રાજુભાઈને પૂછો કે શું એમની તૈયારી છે, જશોદાબેનને ન્યાય અપાઈ શકશે, જશોદાબેનને પત્ની તરીકેના અધિકાર મળશે, જશોદાબેનને પ્રોટોકોલ લીડર વડાપ્રધાનના પત્ની તરીકે ગર્ભગૃહમાં પ્રવેશ મળશે, આમંત્રણ મળશે અને પૂજામાં બેસવાનો લાભ મળશે. આ છાતી ઠોકીને હું કહી રહ્યો છું કે આપના પ્લેટફોર્મના માધ્યમ પરથી મારા સવાલનો જવાબ લઈ બતાવો. હું આપને પાયલબેન એ જ કહું છું ફરી એકવાર
કે હું તો કોંગ્રેસ પાર્ટીનો બહુ નાનો આગેવાન છું, નાનો કાર્યકર્તા છું, પણ છતાં પણ હું આ પ્રયાસ કરીશ. હું ગુજરાતી છું, જશોદાબેન ગુજરાતી છે, મારા માતા સમાન છે. જો ગુજરાતના એક બેનને અન્યાય થતો હોય ને ગુજરાતના એક બેનને ન્યાય ના મળતો હોય તો મારી ચોક્કસ મારી જવાબદારી બને છે રાજકારણને સાઈડમાં રાખીને, રાજકારણથી પરે હટીને કોઈ પણ સ્ત્રી શક્તિનું, સ્ત્રી નારી શક્તિનું સન્માન કરવું એ દરેક વ્યક્તિનો, દરેક પાર્ટીનો એક હક અધિકાર છે અને એની ફરજની જવાબદારીનો ભાગ છે. જો જશોદાબેનને તેમનો હક આપીને, ન્યાય આપીને પૂજામાં બેસાડવામાં આવશે તો ચોક્કસ એક નાના કાર્યકર્તા તરીકે હું પણ એવો પ્રયાસ કરીશ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ભલે રાજકીય એજન્ડા સાથે અયોધ્યાના રામ મંદિરની પૂજા સાથેનો જે કોન્સેપ્ટ લઈને ચાલતું હોય, પણ અમે પણ પૂજામાં બેસવાના પ્રયાસ કરીને આખા ભારત દેશમાં જ્યાં જ્યાં ભગવાન શ્રી રામના મંદિર છે ત્યાં અમારે ક્યારે પૂજા કરવી, કયા દિવસે કરવી, કેવી રીતે કરવી એ માટેનું જ્ઞાન કે સલાહ લેવા માટે અમારે ભારતીય જનતા પાર્ટી કે સંઘના કે પરિષદના કોઈ નેતાના સલાહ સૂચનની જરૂર નથી. અમને હિન્દુત્વ શીખવાડવા માટે અમારે એમની પાઠશાળામાં લેસન ભરવા માટે જવું પડે એ પ્રકારના અમારા ખરાબ દિવસો નથી આવ્યા બેન. અમે સનાતની છીએ, અમે સનાતની હિન્દુ છીએ અને સનાતની હિન્દુ એ શંકરાચાર્યનો આદેશ માને છે. કોઈ નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે કોઈ વિશ્વ હિન્દુ પરિષદની શાખાઓમાં ત્રિશૂલ, ગમછા અને તિલક લગાવીને જે આત્મઘાતી દસ્તુ તૈયાર કરવામાં આવે છે, જે કટ્ટરતા પેદા કરવામાં આવે છે, લોકોના ઘર ઉજળી જાય છે, તેમની માતાઓ બહેનો પોતાના ભાઈઓ જેલમાં જાય છે, જ્યારે તેમના ભાઈએ કીધું કે માથે પથ્થર અને કફન બાંધીને નીકળે હતા. પૂછો આજે એમના ઘરમાં કોઈ રોટલા આપનારું છે, એમના ઘર ચલાવનારું કોઈ છે? આજે માતાઓ અને બહેનોને પૂછો જેમના દીકરાઓને આ લોકોએ ઉશ્કેરીને જે રીતે રામ મંદિર માટે જે રીતે આ લોકોને ઉશ્કેરીને મોકલ્યા હતા, આજે કેટલા યુવાન દીકરાઓનો બલિદાન ત્યાગ અપાઈ ગયો. એમના ઘર ચલાવનારા કોઈ નથી અને એમના દીકરાઓ ભારતીય જનતા પાર્ટીના દીકરાઓ બીસીસીઆઈ જેવી કમાઉ દીકરાના દીકરા બનીને બેઠા છે, કરોડો રૂપિયામાં આરોપે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દીકરાઓ ફોરેનમાં ધંધા કરે છે, અદાણી, દાણી, રિલાયન્સ કંપનીઓમાં પોતાની હિસ્સેદારી લઈને આજે મોજ શોખથી જીવન પૂરું કરે છે. પૂછો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે તમારો એક પણ દીકરો રામ મંદિરમાં બલિદાન આપ્યું છે? એક પણ નેતાના ફોટાનો મને એક પણ નેતા દીકરાનો ફોટો બતાવો કે રામ મંદિરની મૂવમેન્ટમાં જેણે ભાગ લીધો હોય કે જેણે બલિદાન આપ્યું હોય. પોતાના દીકરાઓને કોર્પોરેટ કંપનીઓમાં હિસ્સેદારી આપવાની અને પોતાના દીકરાઓને સરકારી સંસ્થાઓમાં વગર કાબિલિયતે હોદ્દા આપવાના અને બીજાના દીકરાઓને હાથમાં ગમછા, ત્રિશૂલ, માથે તિલક કરીને ભગવાન શ્રી રામના નામે ઉન્માદ ચડાવીને લડવા માટે મોકલવાના. આવી બેવડી નીતિ અને આવી ઝેરની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પરિષદના લોકો જ કરી શકે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય આ પ્રકારના જુમલાઓમાં પડતું નથી. અમે કોઈ માં, બહેન, દીકરીનો પરિવાર કે એનો ભાઈ છીનવાઈ જાય કે દીકરો છીનવાઈ જાય એ પ્રકારનું ઝેરની રાજનીતિ અમારી ક્યારેય ના હોઈ શકે. અચ્છા અમિતભાઈ, તમે એમ કહો છો કે રાજકીય એજન્ડો છે, બીજેપીનો એજન્ડો છે, બધું જ તમે આ કહી રહ્યા છો એ બરાબર, પણ ખરેખર આ તો સૌભાગ્યની વાત નથી કે આમંત્રણ મળે છે, કોંગ્રેસના નેતાઓને આમંત્રણ મળે છે તો પણ એ લોકો અસ્વીકાર કરે છે. એ લોકોને શું બીજી લાઈનમાં બેસવાથી પ્રોબ્લેમ છે, એનથી વાંધો છે? પાયલબેન, મંદિરમાં ક્યારેય પ્રોટોકોલ ના હોય. મંદિરમાં પહેલી હરોળ, બીજી હરોળ ના હોય. મંદિરમાં છેવાડાનો ભક્ત હોય એને પણ એ જ આશીર્વાદ મળે જે પહેલી હરોળમાં જે આરતી હાથમાં લઈને કરતું હોય એને મળે. ભગવાન હોય કે કોઈ પૂજનીય ધામ હોય એમાં કોઈ પણ પ્રકારની હરોળ ના હોય. આ પાયાવિહોણી વાત છે. ભક્તોને તો આશીર્વાદ એ છેલ્લી લાઈનમાં લાખોની સંખ્યામાં છેલ્લો વ્યક્તિ હોય તોય ભગવાનના આશીર્વાદ મળે. પણ જે રીતે હું આપને સવાલ કરું છું, આ શું ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના ફળથી બની રહ્યું છે? 2019માં સુપ્રીમ કોર્ટના આદેશથી આ શ્રીરામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને જે જનતાની સહાય છે, લોક ભાગીદારી છે, એના ફંડથી આ મંદિર બની રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે આમંત્રણ આપવામાં આવ્યું છે આમંત્રણ પત્રિકા અને એનો એજન્ડા કઈ પાર્ટીના કાર્યાલયમાં તૈયાર થઈ રહ્યો છે? અમારે ક્યારે ભગવાન શ્રી રામના મંદિરે જવું, ક્યારે પૂજા કરવી, કઈ હરોળમાં બેસવું કે ના બેસવું કે છેવાડે ઉભા રહીને કરવું, અમારો એ હક અને અધિકાર છે. એ માટેનો સમય મર્યાદા કઈ તારીખ એ અમે નક્કી કરીશું. હું ફરીવાર કહું છું, ભારતીય જનતા પાર્ટીને અમારી ચિંતા કરવાની જરૂર નથી. મીડિયા પણ અમારી ચિંતા ના કરે કે કઈ હરોળમાં જવું, કયા દિવસે જવું, પણ મીડિયાને મારે ચોક્કસ એ કહેવું છે કે મીડિયા અને ભારતીય જનતા પાર્ટી એટલી ચિંતા ચોક્કસ કરે કે વડાપ્રધાનના ધર્મપત્ની જશોદાબેનને તેમનો અધિકાર અને ન્યાય મળશે કે નહીં, અને એ બાબતે મીડિયાએ બેબાક રહેવું જોઈએ. હું માનું છું નરેન્દ્ર મોદી સાહેબને પણ ટ્વિટરના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રોએ પૂજા 22 તારીખ પહેલા, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ ચોખવટ લેવી જોઈએ અને આ સવાલનો જવાબ લેવો જોઈએ. હું માનું છું
ભારત દેશના તમામ બહેનો માતાઓ નાગરિકોને આ જાણવાનો અધિકાર છે કે જશોદાબેનને પૂજામાં બેસવાનો અધિકાર મળશે કે નહીં. અમિતભાઈની આખી વાત હું સમજી ગઈ છું. એમાંથી મને એક બીજો સવાલ આવ્યો છે. રાજુભાઈ, થોડા દિવસ પહેલા જ એક ફોટો ખૂબ વાયરલ થયો હતો કે જેમાં પીએમ નરેન્દ્ર મોદી રામલલ્લાનો હાથ પકડી અને એમને લઈ જાય છે. એટલે શું ખરેખર ભાજપ અને બધા લોકો એવું માને છે કે રામ ભગવાનથી પણ મોટા પીએમ છે? બેન જુઓ, અમિતભાઈનું ફ્રસ્ટ્રેશન બહુ જ દેખાય છે, કારણ કે એમને એક જ જગ્યા પર પિન ચોંટી છે. એમને આખો મુદ્દો ડાયવર્ટ કરવો છે, કારણ કે એમને જો કોઈ જવાબ નથી અને એમની પર દયા ખાવી જોઈએ આપણે, કારણ કે એમને જો કોઈ બીજો મુદ્દો જ નથી, કારણ કે એ હંમેશા એક જગ્યાની જ વાત કરવા બેઠા છે. એમને આમંત્રણો ક્યાં અસ્વીકાર કર્યો એનું તો બોલતા જ નથી, બરોબર. કારણ કે આ અમિતભાઈ વધારે બોલશે ને તો કદાચ કોંગ્રેસમાંથી કાઢી મૂકશે, કારણ કે એમણે એવું કીધું કે હું સનાતની છું, હું હિન્દુ છું, અને 2007માં આ લોકોએ એફિડેવિટ કર્યું સુપ્રીમ કોર્ટમાં કે રામ કાલ્પનિક પાત્ર છે, રામ જેવું કોઈ હતું જ નહીં. તો એ બધાથી વિરુદ્ધ આ ભાઈ બોલી રહ્યા છે. એમના જે મુખ્ય વડા છે હેમાંગભાઈ, એના કરતા પણ વિરુદ્ધ બોલે છે, પ્રમોદ કિશનથી વિરુદ્ધ બોલે છે, શશી થરૂરથી વિરુદ્ધ બોલે છે. એટલે આમની માનસિકતા મને ખબર નથી અમિતભાઈની કે કેમ આવું બોલે છે, પરંતુ એમને મુદ્દા ડાયવર્ટ કરવામાં માસ્ટર છે, એટલે ડોક્ટરની ડિગ્રી એમને મેળવી છે, હું માની શકું છું. બીજું કે એમણે જે પ્રકારની વાત કરી કે અમને લોકોને જરૂર નથી, ભાઈ સાહેબાનું કેસ હતો ને એના માટે રામલલ્લાના એમને તાળા ખોલ્યા હતા, સારી વાત કરી, અમે ના નથી પાડતા, ખોલે અને ખોલીને રામજીને જે કઈ તમે પૂજા આરતી કરી હોય અમે તો રાજી છીએ. એમાં નરસિંહ રાવજીએ જે પ્રકારનું સ્ટેન્ડ લીધું હતું એમાં પણ અમે રાજી હતા. આ નરસિંહ રાવજીને બેસણામાં કે અંતિમ યાત્રામાં જવાનો આદેશ માનનીય સોનિયા ગાંધીજી આપ્યો હતો કે નહીં જવાનું. એટલે તમે કોંગ્રેસની માનસિકતા પહેલેથી વિરોધમાં રહી છે, ગોળીઓ ખાધી છે. ભાઈ આ કોંગ્રેસની સરકારો હતી, મુલાયમસિંહની સરકાર હતી ત્યારે ગોળીઓ ચલાવવામાં આવી છે. અને આજ રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે બાબરી ધ્વંસ નો હું ખરેખર કાળો દિવસ મનાવું છું. આ પ્રકારની માનસિકતા વાળા લોકો છે, એટલે આમનાથી બીજી કોઈ અપેક્ષા ના હોય. આખો હું તો એવું માનું છું કે જો હું કોંગ્રેસમાં હોઉં, આમ તો આજીવન ના જોઉં, 7 પેઢી સુધી ના હોય કોઈ, કારણ કે આ ભારત વિરોધી પાર્ટી થઈ ગઈ છે, એટલે ના જોઈએ. પરંતુ જ્યારે રાહુલ ગાંધી આવી વાત કરતા હોય કે ત્યાં આગળ મંદિર ના બનવું જોઈએ, બાબરી મસ્જિદ ના, ખોટી વાત છે પાયલબેન, આપના ડિબેટના માધ્યમથી ખોટા શબ્દો જશે તો હું નહીં ચલાવી લઉં. રાહુલજી નહીં, ખોટી વાત નહીં ચલાવી લઉં. રાહુલજીએ કયા માધ્યમથી, કયા પ્લેટફોર્મથી આપની જોડે સાબિતી હોય તો સાબિતી આપો. રાહુલજીએ ક્યારે શ્રીરામ મંદિરનો વિરોધ નહીં કર્યો લાભુભાઈ. આપ આપનું અધૂરું જ્ઞાન છલકાઈ રહ્યા છો. આપણે જશોદાબેનની ડિબેટ પૂરી થવાય, જશોદાબેનને ન્યાય મળશે કે નહીં? પાયલબેન પૂછો તો ખરી. પાયલબેન નિષ્પક્ષ સવાલ તો કરો, જશોદાબેનને આમંત્રણ મળશે કે નહીં? આપણી ડિબેટ બી પતવાઈ. આપણે જશોદાબેનને ન્યાય અપાવશો કે નહીં? પાયલબેન, જમાવટ જોડે મને એટલી અપેક્ષા છે કે જમાવટ જશોદાબેનના ન્યાય માટે લડશે. હું જમાવટને ઓળખું છું. જમાવટ નિષ્પક્ષ ન્યૂઝ ચેનલ છે. જમાવટના માધ્યમથી જશોદાબેનને આમંત્રણ મળ્યું છે કે નહીં એની સ્પષ્ટતા કદાચ આખા ગુજરાતને જાણવાની ઉત્સુકતા છે. પાયલબેન, મને આપની પ્રત્યે અપેક્ષા છે. જમાવટનું નામ ખરાબ કરો છો બેન. આવા માણસોને તમે આમંત્રણ આપીને જમાવટનું નામ ખરાબ કરો છો. આવા માણસોને દૂર કરો. માનસિકતા સંતુલન ગુમાવી ચૂકેલા માણસો. પાયલબેન, મારા સવાલનો જવાબ તો આપો. આખો ગુજરાત જાણવા માંગે છે. આ બેન છે ને, કોને નથી બોલાવા? રાજુભાઈ, 1 મિનિટ મારો તો ભાઈ આ ભાઈને કંટ્રોલ કરો. વચ્ચે બોલવા ખૂબ ટેવાયેલા છે. મેં એમની ડિબેટમાં ક્યાંય વચ્ચે નથી બોલ્યો. પણ હું સાચી વાત કહું, હું તો સાચી વાત કહું છું રાજુભાઈ. તમે ખોટા ઉદાહરણ ના દેખો. તમે સાચી વાત કરો, હું આપને બોલવા દઈશ. આપ સાચી વાત કરશો, આપને બોલવા દઈશ. આપ ખોટા આક્ષેપ ના કરો. આપ મુંગેરીલાલના હસીન સપના જેવી વાતો ના કરો, ગળે ઉતરે એવી વાત કરો. ગુજરાતની જનતા, દેશની જનતા બધું રીડિંગ કરે જ છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. આપની વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન ના પીરસો, જુઠ્ઠાણું ના પીરસો રાજુભાઈ. જશોદાબેન કાલ્પનિક નથી. ભગવાન શ્રીરામ જેમ કાલ્પનિક નથી એમ જશોદાબેન કાલ્પનિક નથી. જશોદાબેન એ જીવંત વ્યક્તિ છે. જશોદાબેન છે જીવંત પાત્ર છે. જશોદાબેન છે એ પ્રોટોકોલ પાત્ર છે. જશોદાબેન છે એ હકદાર છે. જશોદાબેન છે એમને પૂરો ન્યાય મળવો જોઈએ. એ કોઈ કાલ્પનિક પાત્ર નથી, એવું યાદ રાખવું જોઈએ રાજુભાઈ. આપ લોકો ભૂલવાડા માંગશો, આપ લોકો જશોદાબેનને ભૂલવાડવા માંગશો, પણ જ્યાં સુધી અમારો છેલ્લો શ્વાસ છે અને અમે વિપક્ષમાં છીએ, અમે ગુજરાતને અને દેશના જેટલી બી મહિલાઓ છે એના ન્યાય અધિકાર માટે લડીશું. અને આપ ભલે જશોદાબેનને કાલ્પનિક ગણો, પણ જશોદાબેન એક જીવંત પાત્ર છે અને જીવન છે. એના માટેનું જ્યાં કોઈ પણ મહેનત કરવી પડે, જ્યાં એમના સન્માન માટેની લડાઈ લડવાની હશે, અમે લડીશું. ઓકે અમિતભાઈ, હવે હું બોલું.
એક જ મુદ્દા પર જોઈન થઈ ગયા છે એટલે રાજુભાઈ એમને કાં તો એમને પૂરેપૂરો આપી દો અડધો કલાક એમને બોલવા દો કારણ કે એમની માનસિકતા જ નથી રાજુભાઈ મારો એમને સવાલ મુદ્દા છે, પરથી મને ભટકાવાની પૂછી લેવા માનસિકતા દો. છે બધી જગ્યાએ આ જ કરે છે અહીંયા પણ એ જ કરે છે એટલે એમને ઓકે, કરવા દો જે કરતા હોય બોલવા દો. ખોટું નથી બોલતો, હું ખોટું નથી બોલતો રાજુભાઈ. હસી ગયા ને જો હસી ગયા ને હું હસવાનું જોઈએ ને રાજુભાઈ, હસવાનું જોઈએ ને, હું ખોટું નથી કરતો. હું આખી ભારતીય જનતા પાર્ટીની મીડિયા ટીમને ચેલેન્જ આપું છું. હું આખી ભારતીય જનતા પાર્ટીની મીડિયા ટીમને ચેલેન્જ આપું છું. તારીખ સમય તમે નક્કી કરો, તમારી આખી ટીમ, અને સામે હું એકલો બેસીશ. અમિત નાયક ક્યારે ખોટું બોલ્યો હોય આપની જોડે કોઈ પણ પુરાવા હોય, હું આપની આખી મીડિયા ટીમને ચેલેન્જ આપું, ભારતીય જનતા પાર્ટીને. અને સાંભળો, ખાલી ભારતીય જનતા પાર્ટીની મીડિયા ટીમને નહીં, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગ દળ, તમારી આખી ટીમને હું આમંત્રણ આપું છું. પ્લેટફોર્મ તમે નક્કી કરો, હું એકલો આવીશ. તમે મને ખોટો સાબિત કરી દેજો કે અમિત નાયક જુઠ્ઠું બોલે છે, એ દિવસથી હું ટીવી ચેનલનો ત્યાગ કરી દઈશ. હું ક્યારેય તમારી સામે નહીં આવું, પણ તમે પણ એટલી મારી ચેલેન્જ સ્વીકારજો અને આપની ટીમને એ વાત મારી પહોંચાડજો. કોઈ લેવલ જ નથી એવું અમિતભાઈ. અભાવ છે તમે રાજુભાઈ. કોંગ્રેસમાં છો એટલે તમને બોલાવે છે, બાકી અમિત નાયક નું કોઈ લેવલ જ નથી. તમે રાજુભાઈ, હું આપને એ જ કહું છું કે આપણે એક જમાત જેવા પ્લેટફોર્મ પર બેઠા તો આપણે સાચું બોલવું જોઈએ. આપણે સાચું બોલ. હું એમ કહું છું જશોદાબેન, હું ખોટું બોલતો હોય કે જશોદાબેન નામના કોઈ બેન જ નથી, અને હું એવું કહેતો હોય કે જશોદાબેન એ વડાપ્રધાનના પત્ની નથી, તો તમે કહો કે અમિત નાયક જુઠ્ઠો છે. આપ બોલો કે હું જુઠ્ઠો માણસ છું, હું જુઠ્ઠો માણસ છું. હું જશોદાબેન નામનું કાલ્પનિક પાત્રની વાત કરું છું. શું જશોદાબેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની નથી? જશોદાબેન એ ગુજરાતના દીકરી નથી? જશોદાબેન એ ગુજરાતના દીકરી નથી? જશોદાબેન છે ન્યાયથી વંચિત નથી? જશોદાબેનને તેમના હકથી વંચિત રાખવામાં આવે છે, આ વાત હકીકત નથી? કયો લાઈન, કયો શબ્દ હું ખોટો બોલું છું? આપ જમાતના પ્લેટફોર્મથી કહો. હું ક્યાંય ખોટું બોલતો હોય, કોઈ કાલ્પનિક વાત કરતો હોય તો આપ મને જુઠ્ઠો સાબિત કરી શકો છો. હજુ પણ ઓનલાઈન ડિબેટ ચાલુ જ છે. હું આપને ચાન્સ આપું છું. ચલો, હું ચૂપ થઈ જાઉં છું. લો, આપ મને ખોટો સાબિત કરો. અમિતભાઈ, મને સવાલ પૂછી લેવા દો. રાજુભાઈ, તમે જે હમણાં વાત કરી, આખી વાત જે ઝઘડા પહેલા હતી, એમાં તમે એવું કહેવા માંગતા હતા કે કોંગ્રેસને આ કરવું છે, રાહુલ ગાંધીએ આ કર્યું, આ બધી જ વાત તમે કરી. તમારું બેસિક એવું કહેવું થાય છે કે મુસ્લિમોના વોટ બેંક માટે અને અમુક વોટ બેંક માટે કોંગ્રેસે આ કર્યું હોઈ શકે છે, પણ શંકરાચાર્યો અને જે મોટા પદ પર બેઠા છે એને કયા વોટ જોઈએ છે, તો એ લોકો અસ્વીકાર કરે છે. બેન, આમાં એવું છે કે તમે કદાચ જોયું હશે કે ભાઈ મેં તો રામાયણ મહાભારત દરેક જગ્યાએ જોયું છે. ઇવન રામચંદ્રજીએ રામેશ્વર લિંગની સ્થાપના કરી ત્યારે ઋષિ મુનિઓને એમણે આમંત્રણ આપ્યું હતું અને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બરોબર, આ રીતે શંકરાચાર્ય જેટલું મારી જોડે નોલેજ ના હોય, હું શાસ્ત્રનો એટલો જાણકાર નથી, એમને કયા વિશે ના પાડી છે એમનો વ્યક્તિગત અભિપ્રાય છે. પરંતુ મારું એવું, તમે રામાયણ જોયું છે, મહાભારત જોયું છે, વાંચ્યું હશે અથવા ક્યાંક પણ સાંભળ્યું હશે, તો રાજા મહારાજાઓ પહેલાના હતા અથવા કોઈ વ્યક્તિ હોય એ પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય અને ઋષિ મુનિઓ આવતા હોય, આશીર્વાદ આપતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય અને કેવી રીતે પૂજા વિધાન થાય એ કરાવતા હોય. અને એ પ્રકારની આ આપણી સંસ્કૃતિ રહી છે ને, એ પ્રકારનું આમ પાલન થઈ રહ્યું છે. પરંતુ એમનું શંકરાચાર્યનું સ્થાન ખૂબ ઊંચું હોય છે. એ સનાતન ધર્મના વડા છે, એટલે કે ભાઈ ત્યાં આગળ એમનો પ્રોટોકોલ પણ ના જળવાતો હોય તો એ રીતનો એમનો પ્રોટોકોલ હોય છે, એટલે એના માટે થઈને પણ એ ના આવતા હોઈ શકે છે. પરંતુ આપણે બેન હંમેશા એવું રાખવું જોઈએ કે આ ડિબેટની અંદર જે મુદ્દો છે ને ભટકાવવાની વાત થતી હોય ત્યાં આગળ તમારે એને ટોકવા જોઈએ, તમારે એને કંટ્રોલ કરવા જોઈએ. મારે અમિતભાઈ નાયક મારા દુશ્મન નથી, પરંતુ જ્યાં મુદ્દો ડાયવર્ટ થતો હોય ત્યાં કલ્પનાબેન તમારે એની અંદર વિશેષ ટીકા ટિપ્પણી કરવી જોઈએ અથવા તો તમારે રોકવા જોઈએ. પાયલબેન, સવાલનો જવાબ તો લે લો. પાયલબેન, જશોદાબેનના આમંત્રણ છે કે નહીં એ તો સ્પષ્ટતા લઈ લો. પાયલબેન, આમંત્રણ મળ્યું છે કે નહીં? કોંગ્રેસના ડખાનું કહો, ગુજરાત કોંગ્રેસમાં ડખા કેમ થયા? ઉપરથી એવું આવ્યું કે ભાઈ અમારે આટલા નેતાઓ નહીં જાય, આમંત્રણ સ્વીકારવામાં નહીં આવ્યું. બાકી બધા નેતા એમ કહે છે કે રાજનીતિમાં ન પડવું જોઈએ. કોંગ્રેસના જ નેતા એવું કહે છે કે આવા નિવેદન ના આપવા જોઈએ. પાયલબેન, તમામ સવાલનો જવાબ આપવા હું બંધાયેલો છું. આપ ડખાનું સ્વરૂપ આપો કે આપ તકરારનું સ્વરૂપ આપો, ચોખ્ખા મને સ્પષ્ટતા કરવા તૈયાર છું. પણ આખી ડિબેટ પતી ગઈ, મને આપે એકવાર પણ એ સવાલનો જવાબ ના આપ્યો કે જશોદાબેનને આમંત્રણ આપ્યું છે કે નહીં, કે ભવિષ્યમાં આપવામાં આવશે કે નહીં, કે જશોદાબેનને પૂજામાં બેસાડવામાં આવશે કે નહીં. આ કોઈ પણ મીડિયા ચેનલમાં દરેક ડિબેટમાં મારી જોડેથી તમામ સવાલના જવાબો લેવામાં આવે છે, પણ આજ સુધી મારા ગુજરાતની જનતાના મનમાં જે પ્રશ્ન છે, જશોદાબેનના ન્યાય અધિકાર માટેની વાત છે,
એનો જવાબ આપવા માટે કોઈ પણ મીડિયા કેમ બાંયધરી નથી લેતું? મારા એક સવાલનો જવાબ તો આપો પાયલબેન, આપના પ્લેટફોર્મ પરથી તો એ જવાબ આપો મને. આપ એ જવાબ લઈને તો આપો. ભારતીય જનતા પાર્ટી અર્જુનભાઈ શું બોલ્યા, હેમાંગ રાવલે શું વાત કરી, ગુજરાત કોંગ્રેસે શું સ્ટેન્ડ લીધું, એઆઈસીસી એ શું સ્ટેન્ડ લીધું, તમામ વાતોના સવાલોના જવાબ આપવા બંધાયેલો છું. ડિબેટ નહીં છોડું. એક બાપનો દીકરો છું, ડિબેટ નહીં છોડું. પણ મને મારા તમારા પ્લેટફોર્મ પરથી મેં વારંવાર જે સવાલ કર્યો છે કે જશોદાબેન એ પ્રોટોકોલ જગ્યાએ આવે છે, વડાપ્રધાનના પત્ની છે, ગુજરાતના દીકરી છે, તેમને આમંત્રણ મળ્યું છે કે નહીં, અને આમંત્રણ નથી મળ્યું તો 22 તારીખ પહેલા તેમને આમંત્રણ મળશે કે નહીં, તેમને ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠામાં બેસાડવામાં આવશે કે નહીં? આ સવાલનો જવાબ તો મને લઈ દો પાયલબેન, પછી તમારા તમામ સવાલના જવાબ આપવા બંધાયેલો છું. આપ પૂછી લો. રાજુભાઈ, છેલ્લા કેટલાય દિવસથી આ ચર્ચાઓ થઈ જ રહી છે. જશોદાબેનનું નામ પણ કેટલાય દિવસથી આવ્યું છે. ઘણા બધા આચાર્યોએ, ઘણા બધા શંકરાચાર્યોએ, પૂજારીઓએ એવું કીધું છે કે પત્ની વગર આ પૂજા ન થઈ શકે. તો આ વિષય પર ભાજપનું સ્ટેન્ડ શું રહ્યું છે? કારણ કે આટલા સમયથી તમે બી જોતા જ હશો ને, ડિબેટ જોતા હશો, ન્યૂઝ ચેનલ જોતા હશો. બેન, તમારા ઉત્તરનો જવાબ તમે જ આપશો. રામચંદ્રજીએ જ્યારે રામેશ્વરની સ્થાપના કરી ત્યારે પત્ની એમની જોડે હતા? હા કે ના? રાજુભાઈ, આ તો પૂજાની વાત ના બેન, તમે વાત ના ગુમાવશો. મને હા કે ના? અરે પાયલબેન તમે મને હા કે ના? સવાલની સામે સવાલ કેમ કરો છો? અરે બેન, હું એ જ કહેવા માંગુ છું તમને હું હા કે ના જ પૂછું છું, સવાલ નથી કરતો. હા કે ના? મને નોલેજ નથી એ વિષયનું, સોરી. અરે બેન, ખરેખર તમારે અદ્ભુત પત્રકાર છો. પાયલબેન, તમને એ તો નોલેજ છે ને કે વડાપ્રધાન પરિણીત છે, તમે સમજો. અને જશોદાબેન તેમના પત્ની હતા, એ તો નોલેજ છે ને પાયલબેન? આપણે એ સવાલનો જવાબ લઈ લો ને પાયલબેન. બેન, તમે ખરેખર બહુ ન્યુટ્રલ વાત કરજો. હંમેશા આ પ્રકારનું તમને ઉત્તમ ઉદાહરણ આપ્યું. આની પર તમને જવાબ મળી જશે કે ભગવાનની પ્રાર્થના, પૂજા અર્ચના કરવામાં ક્યાંય એવું લખ્યું નથી કે ક્યાંય એવું મેં જોયું નથી. ખુદ રામચંદ્રજી જો જ્યારે શિવલિંગની સ્થાપના, રામેશ્વર જેવા જ્યોતિર્લિંગની સ્થાપના કરતા હોય તો એમાં તમામ જવાબ તમારા મળી ગયા. મારે હા ના કહેવાની કોઈ જરૂર નથી, તમારે પણ હા ના કહેવાની જરૂર નથી. માત્ર ને માત્ર આપણે જે મુદ્દો ભટકવાની વાત થઈ રહી છે કે કોંગ્રેસ કેમ નહીં રામ મંદિરમાં, તો કારણ કે એ ગોળીઓ ચડાવવા વાળા છે, એ ઇમામ બુખારીના પગે લગાવવા જવાવાળા માણસો છે. એટલે એ ક્યારે ના હોય. રામને કાલ્પનિક કીધા હતા. 2007 ની અંદર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું હતું, અને બાબરી મસ્જિદની જગ્યાએ ત્યાં આગળ હોસ્પિટલ બનાવો, મૂતરડી બનાવો, આ પ્રકારના નિવેદનો એમના નપાણિયા નેતાઓએ આપેલા હતા. એ ગૂગલ જોઈને જોઈ લે અમિતભાઈ કે કેવા પ્રકારના નિવેદનો તમારા તરફથી કાગળ લઈને આવતા હોય તો મને શું કરે? ગૂગલ સર્ચ કરાવડાવો. કાગળ લઈને આવતા હોય તો રાજુભાઈ જે બોલો છો એના પુરાવા આપ લઈને આવવું જોઈએ. આપની જવાબદારી બને છે. આપ જુઠ્ઠાણા ફેલાવો છો તો આ જુઠ્ઠાણાના પુરાવા આપે લઈને આવવા જોઈએ. સોમનાથના મંદિરમાં લખ્યું હતું મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી આ દેશને આઝાદી અપાવવા માટેની અંગ્રેજો સામેની આખી લડાઈ પોતાના ધર્મપત્નીને સાથે રાખીને લડી છે. રાજુભાઈ, તમને જ્ઞાન પીરસું. મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ, આ દેશને ન્યાય અપાવવા માટે, આ દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજો સામેની આખી લડાઈ તેમના ધર્મપત્નીને સાથે લઈને આપો છો કે પત્ની વગર પૂજા થાય? ખાલી કેસરી કલરનો ગમછો નાખવાથી આપ હિન્દુ ના થઈ જાઓ? કયા શાસ્ત્રોમાં લખ્યું છે? કયા શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન શ્રી રામ ને સીતા મૈયાની પૂજા પરણી વાતો કરે છે? અમિતભાઈ, જવાબ પૂરો થઈ જવા દો. સોરી, તમને મ્યુટ કરવા પડ્યા છે. અમિતભાઈ તમને મ્યુટ કર્યા છે મેં. જવાબ પૂરો થઈ જવા દો અમિતભાઈ. માણસ એકલો ગર્ભગૃહમાં બેસે? આ પ્રકારના તમારા શાખાઓમાં, આ પ્રકારના જ્ઞાન તમારા શાખાઓમાં, આ પ્રકારના જ્ઞાન તમારી શાખાઓમાં હશે? આ પ્રકારના જ્ઞાન તમારી શાખાઓમાં હશે? હિન્દુ શાસ્ત્રોમાં કહેવાનું લખાણ નથી? હિન્દુ શાસ્ત્રને વાંચો, હિન્દુત્વને પહેલા સમજો, પહેલા શંકરાચાર્યને પૂછતા શીખો, પહેલા શંકરાચાર્યને હિન્દુના ગુરુ તરીકે પૂછતા શીખો, ત્યારબાદ તમને જ્ઞાન થશે કે પ્રાણ પ્રતિષ્ઠા કઈ રીતે કરાય. અત્યારે તમે જે કાર્ડ છપાઈ રહ્યા છો એ પ્રાણ પ્રતિષ્ઠા માટેની નહીં, તમારી ચૂંટણીની પ્રતિષ્ઠા માટેના કાર્ડ છપાઈ રહ્યા છો. અલગ દિશામાં જઈ રહ્યા છો, બીજેપી અલગ દિશામાં લઈ જઈ રહ્યા છો. તમારી સરકાર હતી એ વખતે ભાઈ તમે પણ જવાબ તો આપો, તમારું જ્ઞાન તો પીરસો રાજુભાઈ. કયા શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન શ્રી રામ ને સીતા મૈયાની પ્રાણ પ્રતિષ્ઠા, તેમના મંદિરની પ્રતિષ્ઠા, પ્રાણ પૂજા કોઈ પરિણીત વ્યક્તિ એકલો જઈને કરે ગર્ભગૃહમાં? આવું મને કહે છે. મને એક તો ઉદાહરણ બતાવો રાજુભાઈ. એક હવન તો બતાવો, એક ગાયત્રી મંત્ર, એક હવન તો એવો બતાવો જેમાં વ્યક્તિ એકલો બેસે.
માણસ પરણિત ના હોય પાયલબેન, ભાઈ, આ માણસ અમિતભાઈ પરણિત ના હોય, નાયક અપરણિત હોય, અમિતભાઈ નાયક વાંઢો હોય, કુંવારો અમિતભાઈ હોય, નાયક ઉપર મને દયા આવે માણસ છે. વાંઢો હોય, રામ કુંવારો મંદિર હોય કરતા પણ કે એવું નાની કરશે. ઉંમરમાં રાજા એને રામ મંદિર એને કરતા પણ વાંઢો નાયક. બન્યો હોય તો એવું માણસ એકલો રામ પૂજામાં બેસે, પરણિત વ્યક્તિ ભાઈ, પૂજામાં એકલો બેસે? આ પ્રકારનું કયું જ્ઞાન ભારતીય જનતા પાર્ટી કે સંઘની શાખાઓમાં પીરસાય છે? એનો જવાબ તો લો પાયલબેન. એમણે પાયલબેન કયા શાસ્ત્રોમાં લખ્યું છે પૂછો તો કરી એમને. અમિતભાઈ બોલવા તો દો, સાંભળવા તો દો. મારે તમને મ્યુટ નહીં કરવા બોલવા દે. પાયલબેન હું સાંભળવા તૈયાર છું, મારા સવાલોના જવાબ મળે એના માટે હું છૂટ બેસવા તૈયાર છું, પણ આ તો કયા પ્રકારનું જ્ઞાન લઈને આવ્યા છે ભાઈ? એમના કાર્યાલયમાં આ પ્રકારનું જ્ઞાન પીરસાતું હશે? ક્યારે પરણિત વ્યક્તિ પૂજામાં, કઈ પૂજામાં એકલો બેસે એ તો પૂછો. છેલ્લે એવા દ્રશ્યો ક્યારે જોયા હતા? મારું સાંભળી લો, એક જ મિનિટ. રાજા રામચંદ્રએ રાજુભાઈ, એક જ સિંહની મિનિટ. સ્થાપના કરી હતી, તો એના કરતા પણ આ ભાઈમાં વધારે નોલેજ છે, એટલે એ કેમ બધાએ કરવાનું? રાજુભાઈ, એક જ મિનિટ. તમે જે આખો મુદ્દા ઉપર ઝઘડી રહ્યા છો, મુદ્દાનો મૂળ એ હતો કે તમે એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસના નેતા આ કરે છે, કોંગ્રેસના નેતા આ કરે છે, મુસ્લિમોના આમ ને તેમને જેટલું પણ તમે બોલ્યા, બરાબર? પીએમ નથી કરતા. સેક્યુલરિઝમ નું તમારા હિસાબથી શું છે? અજમેરમાં ચાદર મોકલાવાની, વગર આમંત્રણે બિરયાની ખાઈ આવવાની, પાકિસ્તાનના વડાપ્રધાનના ઘરે વગર આમંત્રણે અડવાણીજી મજા ચડી આવે, જિન્નાને સેક્યુલર કે આ દેશના ટુકડા જેને કર્યા, દેશમાં કતલેઆમ મચાવી, એ મોહમ્મદ અલી જીનાની મજાર પર ચાદર ચડાઈને એને સેક્યુલર કોણ કહી આવ્યું ભાઈ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો નવાઝ શરીફના ઘરે બિરયાની ખાવા ગયા હતા, મફતની સરકારી ખર્ચે વગર આમંત્રણે બિરયાની ખાવા પહોંચી ગયા હતા. અજમેર શરીફમાં ચાદર કોણે મોકલાઈ 2 દિવસ પહેલા? અજમેર શરીફમાં ચાદર કોણે મોકલાઈ ભાઈ? અજમેર શરીફમાં ચાદર કોણે મોકલાઈ? આ ભાઈ આડાવડા મુદ્દા ઉભા કરશે. જવાબ આપવા દો ને કેમ આડાવડા? કેમ આડાવડા? ક્યાં ખોટું બોલું છું આપ સાબિત કરો. મુદ્દા ઉભા કરશે. અરે રેકોર્ડ પર છે, રેકોર્ડ પર જે બોલું છું. અરે નવાઝ શરીફને, ખ્વાજા શરીફને અજમેરમાં ચાદર નથી મોકલાઈ મોદી સાહેબે? નવાઝ શરીફના ઘરે બિરયાની ખાવા નતા ગયા સરકારી વિમાનમાં વગર આમંત્રણે? તમારા અડવાણીજી મોહમ્મદ અલી જિન્નાની મજાર પર ચાદર નતા ચડાવ્યા ભાઈ? દેશ માટે જે કઈ કરવું બધું કરીશું, દેશ માટે જે કરવું પડશે કરીશું. અમે કાશ્મીરના ભાગલા નહીં કરાઈએ ભાઈ તમારી જેમ. અમે 69 અરે તમે લોકો તો જો જેને સંસદમાં હુમલા કર્યા, તમે લોકો તો સુટકેસ ભરીને કંધારમાં ભારતીય જનતા પાર્ટીના જમાઈઓ રીતે આતંકવાદીઓને એમના ઘરે મૂક્યા ભાઈ. કંધાર અપહરણમાં આતંકવાદીઓ ભારતીય જનતા પાર્ટીના જમાઈઓ સુટકેસ ભરીને પૈસા લઈને કંધારમાં એમને આપ્યા હતા ભાઈ. મારું મોઢું ના ખોલો રાજુભાઈ, રેકોર્ડ પર છે, રેકોર્ડ પર છે. ભારતીય જનતા પાર્ટીના જમાઈઓ એ રીતે સુટકેસ ભરીને પૈસા આતંકવાદીઓને એમના ઘરે જઈને આપ્યા હતા ભાઈ. ખાલી તાલી વગાડવાનું બાકી રાખ્યું હતું રાજુભાઈ, ખાલી તાલી વગાડવાનું બાકી રાખ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના શાસકો તાલી વગાડવાનું બાકી રાખ્યું હતું. કંધાર અપહરણની ઘટનામાં તમારા નેતાઓ ખાલી તાલી વગાડવાનું બાકી રાખ્યું હતું ભાઈ. સુટકેસ ભરીને પૈસા આતંકવાદીઓને લઈને એમના ઘરે મૂક્યા હતા. સુટકેસ ભરીને પૈસા લઈને આતંકવાદીઓને એમના ઘરે મૂક્યા હતા ભાઈ. સુટકેસ ભરીને પૈસા, સુટકેસો ભરીને પૈસા સરકારી જમાઈઓ, ભારતીય જનતા પાર્ટીના જમાઈઓ એ રીતે કંધારમાં આતંકવાદીઓને છોડીને આવ્યા હતા. અને અમને આતંકવાદની વાત કરો છો? અમને આતંકવાદીઓની વાત કરો છો? અમને આતંકવાદીઓની વાત કરો છો? પહેલા તમારા ગિરેબાનમાં ઝાંકો, પહેલા તમારા ગિરેબાનમાં ઝાંકો, તમારા પાપના પગલા ગણો, પછી કોંગ્રેસ પર આક્ષેપ કરજો રાજુભાઈ. અત્યારે તો આપણે જશોદાબેનને ન્યાય અપાવવાનો છે, અને જ્યાં સુધી જશોદાબેનને ન્યાય ના મળે ત્યાં સુધી આવી ડિબેટો ચાલુ રહેશે. દરેક ડિબેટના પ્લેટફોર્મ પર જ્યાં સવાલ પૂછવામાં આવશે કે અયોધ્યાના શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતની દીકરી વડાપ્રધાનના પત્ની જશોદાબેનને પૂજામાં બેસવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં, છાતી ઠોકીને આ સવાલ કરવામાં આવશે, વારંવાર કરવામાં આવશે. અને 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા ના પતે ત્યાં સુધી આ સવાલ કરવામાં આવશે. જ્યાં સુધી જશોદાબેનને ન્યાય નહીં મળે અને પ્રાણ પ્રતિષ્ઠામાં બેસવાનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ સવાલ કરવામાં આવશે. ત્યાં સુધી આ સવાલ કરવામાં આવશે, વારંવાર કરવામાં આવશે, તમામ પ્લેટફોર્મ પરથી કરવામાં આવશે. તમારે સવાલનો જવાબ આપવો જ પડશે, આજે નહીં તો કાલે. આપે પણ પ્રેસ રિલીઝ કરવી પડશે, ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રેસ રિલીઝ કરવી પડશે.
તમારે પણ લેખિતમાં આપવું પડશે. ખાલી કોંગ્રેસ જોડે અપેક્ષા રાખો છો ને, કોંગ્રેસ જોડે જે સવાલોના જવાબની અપેક્ષા રાખો છો ને, એ જવાબની અપેક્ષા દેશની જનતા તમારા જોડે પણ રાખે છે. તમે અમર પાટું લઈને નહીં આવ્યા. તમે સત્તામાં છો એટલે તમે અમર પાટું લઈને નહીં આવ્યા. તમે સત્તામાં આવ્યા છો એટલે દેશની મીડિયા તમારા જોડે વેચાઈ નથી ભાઈ. દેશની મીડિયાને તમે ખરીદી નથી લીધી. તમે વિપક્ષને ખરીદી નથી લીધો. તમે જશોદાબેનને અન્યાય કરશો, તમે જશોદાબેનને ન્યાય નહીં અપાવો, જશોદાબેનને તેમનો હક અધિકાર નહીં આપો, ત્યાં સુધી તમામ પ્લેટફોર્મ પરથી આ સવાલ પૂછવામાં આવશે કે જશોદાબેન આ પૂજામાં કેમ નથી બેઠા અને જશોદાબેનને કેમ આમંત્રણ નથી આપ્યું. તમામ પ્લેટફોર્મ પરથી આ સવાલ થશે. હું છેલ્લો સવાલ પૂછી લઉં, તમારું બંનેનું થઈ ગયું હોય તો. અમિતભાઈ, આખી ડિબેટની શરૂઆત ક્યાંથી થઈ હતી, ડિબેટ ક્યાં જતી રહી, તમને જે સવાલ પૂછવામાં આવે છે એના તમે ક્યાં જવાબ આપો છો? પાયલબેન જેટલા સવાલ પૂછે જવાબ આપ્યા છે. આપ રિવાઇન્ડ ચેક કરી લો, આપના તમામ સવાલના જવાબ આપ્યા. બાકી રહેતા હોય તો પણ આપવા બંધાયેલો છું. 1000 સવાલ કરો, 1000 સવાલના 1000 જવાબ મળશે. એક સવાલનો જવાબ આપ નહીં લઈ શક્યા, મારા એક જ સવાલનો. આપના 1 ડઝન સવાલના જવાબ આપ્યા છે. આપ રાજુભાઈને પૂછો, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાને ખ્યાલ હોવો જોઈએ. મને સોનિયાજીનું ખબર છે, પાયલબેન મને ખડગેજીનું ખબર છે, મને કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ ખબર છે. રાજુભાઈને કેમ એમના પાર્ટીનું સ્ટેન્ડ નહીં ખબર? રાજુભાઈને કેમ એ સ્ટેન્ડ નથી ખબર કે વડાપ્રધાનના પત્નીને પૂજામાં બેસાડવાના છે કે નહીં? તેમને આમંત્રણ આપ્યું છે કે નહીં? જશોદાબેનને હક માટેની લડાઈ છે, એમાં ભારતીય જનતા પાર્ટી એમની પડખે છે કે નહીં? જશોદાબેનને એમના હક અપાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમનામાં પ્રામાણિકતા છે કે નહીં? સવાલનો જવાબ મને લઈને બતાવો પાયલબેન. તમે કહેશો એટલા મિનિટ ડિબેટ કરીશ, તમે કહેશો એ સવાલના જવાબ આપીશ. બેન, આ ભાઈએ ફ્રસ્ટ્રેશન ગુમાવી ચૂક્યા છે, માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. કોંગ્રેસ મુક્ત રામ મંદિર થઈ ગયું. મારું માનસિક સંતુલન સારું છે એટલે તમારી સામે હું બેઠો છું. મારું માનસિક સંતુલન સારું છે એટલે કોંગ્રેસ પાર્ટી તરફથી અમિત નાયક તમામ ચેનલમાં બેઠેલો જોવા મળશે ભાઈ. 22મી તારીખ સુધી તમારે ચહેરો જોવો પડશે. કોઈ પણ ચેનલ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, 22મી તારીખ સુધી અયોધ્યાના મુદ્દે તમને કરવી પડશે. હવે છે ને સમય મર્યાદા થઈ ગઈ છે અને બંને મુદ્દાઓ ભટકી ગયા છે એટલે બંનેને મ્યુટ કરવાનો વારો આવ્યો છે. અમિતભાઈ, તમે મ્યુટ છો, 2 મિનિટ. બંને પાસેથી જે અપેક્ષા હતી એનાથી ઊંધા જવાબો મળ્યા છે. જે અપેક્ષા હતી કે આ મુદ્દો જે સમજવાની કોશિશ કરીએ એ સમજવાની જગ્યાએ બીજી તરફ જતો રહ્યો છે. અયોધ્યામાં રામલલ્લા તો આવશે જ, પણ આ જેટલા પણ સવાલો છે હજી બધા જ પ્રશ્નાર્થ છે. જે અમિતભાઈએ સવાલો પૂછ્યા એમાં પણ રાજુભાઈએ બધા પ્રશ્નો મૂક્યા છે. અમિતભાઈને મેં જે સવાલો પૂછ્યા એમાં પણ ઘણા બધા પ્રશ્નાર્થ છે. આના જવાબો ક્યારે મળશે ખબર નથી. અત્યારે વિદાય લઉં છું. થેન્ક યુ.